Hello students, I am Assistant Professor Bhati Parmar of Siyusha College of Commerce, Management and Computer Education, Vadwan. I will teach you Company Law 2. Today's my topic is Managerial Authority of Company. This is the video of Managerial Authority of the Company Part 1. Let's start. સૌથી પહેલા આપણે કંપની લો 2 સ્ટાર્ટ કરીએ એના પહેલા આપણે જોઈ લઈએ કે આપણે કેટલા યુનિટ્સ આમાં વાંચવાના છીએ અને કયા યુનિટના કેટલા માર્ક છે. તો આપણે ટોટલ 4 યુનિટ્સ છે. પહેલો યુનિટ છે મેનેજરિયલ ઓથોરિટી ઓફ ધ કંપની, સેકન્ડ ડિસિઝન મેકિંગ સિસ્ટમ ઇન ધ કંપની, થર્ડ liquidation of the company, fourth is case study on company law. આ 4 યુનિટ છે. એમાંથી ફર્સ્ટ બે જે યુનિટ છે એ તમારે 20 માર્ક્સના છે અને લાસ્ટ 3 એન્ડ 4 યુનિટ તમારે 15 માર્કના છે. બરાબર. તો સૌથી પહેલા આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરીએ છીએ. મેનેજરિયલ ઓથોરિટી ઓફ ધ કંપની. એમાં આપણે કેટલા ટોપિક્સ વાંચવાના છીએ? તો સૌથી પહેલો છે કંપની સેક્રેટરી, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, થર્ડ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઓફ ધ કંપની, લાસ્ટ DIN મીન્સ ડાયરેક્ટર્સ આઈડેન્ટિફિકેશન નંબર. તો આ 4 ટોપિક ઉપર આપણે આ યુનિટમાં ડિસ્કશન કરવાના છીએ. બરાબર. તો કંપની સેક્રેટરી એનો જે પહેલો ટોપિક છે એની અંદર કેટલા સબ ટોપિક્સ છે? તો કંપની સેક્રેટરીમાં આપણે એનું મીનિંગ શું છે, કંપની લો પ્રોવિઝન શું છે એના ઉપર ડિસ્કશન કરશું. પછી એના ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, એની અંદર શું ક્વોલિટી હોવી જોઈએ એના ઉપર ડિસ્કશન કરશું. એના પછી ડ્યુટી શું હોય છે એની કંપની સેક્રેટરીને, એના શું રોલ હોય છે અને એના શું ફંક્શન્સ હોય, આ બધી વસ્તુ આપણે કંપની માટે થઈને એના ઉપર ડિસ્કશન કરશું. તો સૌથી પહેલો છે કંપની સેક્રેટરીમાં એનું ઇન્ટ્રોડક્શન શું છે? તો એ કંપની ઇઝ અ વેરી પોપ્યુલર એન્ડ વાઇડલી યુઝડ ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એ કંપની જે છે એ શું છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં બહુ વધારે પોપ્યુલર છે, મીન્સ ફેમસ છે અને એનું બહુ વધારે વાઇડલી યુઝડ છે, મીન્સ બહુ વધારે આપણે એનું યુઝ કરીએ છીએ. There are different types of company. ઘણી બધા ટાઈપ્સના કંપનીઝ હોય છે. કઈ કઈ કંપની હોય છે? સચ એઝ એ પબ્લિક કંપની, એ પ્રાઇવેટ કંપની, એ ગવર્મેન્ટ કંપની, એ વન પર્સન કંપની, એ સ્મોલ કંપની, એ ડોમેન કંપની, ઇટીસી. અલગ અલગ ટાઈપ્સના બધી કંપની છે. કઈ કઈ છે? એક પબ્લિક કંપની, પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ કંપની છે, વન પર્સન કંપની છે, સ્મોલ કંપની છે અને એક ડોરમેન કંપની છે અને ઇટીસી. એવી રીતના અલગ ઘણા બધા કંપનીઝ હોય છે. એના વિશે આપણે કંપની લો 1માં એના ઉપર આપણે બ્રીફલી ડિસ્કશન કરેલું છે કે આ બધી કંપનીઝ કઈ ટાઈપ્સના હોય છે, એની અંદર શું આવે છે. બરાબર. તો એ કંપની ઇઝ એ લીગલ પર્સન. હવે એની ડેફિનેશન છે, ફરીથી રિવાઇઝ કરાવી છે. એ કંપની ઇઝ એ લીગલ પર્સન. કંપની શું છે? એક લીગલ પર્સન છે એન્ડ ઇટ ઇઝ એ સેપરેટલી ફોર્મેટ and it is separate from its founder and its owner. જે કંપની છે એક લીગલ પર્સન છે અને જે કંપનીના ફાઉન્ડર હોય છે, એના જે ઓનર્સ હોય છે એનાથી એ અલગ હોય છે, સેપરેટ હોય છે. એ કંપનીઝ મેનેજમેન્ટ બાય એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. કંપનીને મેનેજ કોણ કરે છે? એના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે હોય છે એ મેનેજ કરે છે. The board of directors appoints select one of them as the chairman of the board. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય છે એક પર્સનને એમાંથી સિલેક્ટ કરે છે એઝ ધ ચેરમેન ઓફ ધ બોર્ડ, જે બોર્ડના ચેરમેન બની શકે એવા એક પર્સનને સિલેક્ટ કરે છે. હુ ઇઝ ઓલ્સો કોલ્ડ મેનેજિંગ ડાયરેક્ટર્સ. યા ચેરમેનને આપણે શું કહી શકીએ છીએ? મેનેજિંગ ડાયરેક્ટર પણ કહી શકીએ છીએ. The board of directors manage the company on behalf of shareholders. જે આપણે ડાયરેક્ટ બનાવી છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, the board of directors manage the company. કંપનીને મેનેજ કરે છે શેર હોલ્ડરના બિહાફ ઉપરથી. મીન્સ શેર હોલ્ડર ડાયરેક્ટ કંપનીને મેનેજ નથી કરતા, એની જગ્યા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એને મેનેજ કરી શકે છે એની જગ્યા, શેર હોલ્ડર્સની જગ્યા. ધ બોર્ડ ઇઝ
entitled to appoint general manager or CEO, company secretary, chief auditor, and other managerial personals. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એ એપોઇન્ટ કરી શકે છે. કોને એપોઇન્ટ કરી શકે છે? જનરલ મેનેજરને એપોઇન્ટ કરી શકે છે, સીઈઓ ને એપોઇન્ટ કરી શકે છે, કંપની સેક્રેટરીને એપોઇન્ટ કરી શકે છે, ચીફ ઓડિટરને એપોઇન્ટ કરી શકે છે, અને બીજા મેનેજિયલ એમ્પ્લોય એમને રિક્વાયરમેન્ટ હોય તો એને પણ એ એપોઇન્ટ કરી શકે છે. તો ધ પ્રેઝન્ટ ચેપ્ટર ડિસ્કસેસ મેનેજિયલ ઓથોરિટી ઓફ ધ કંપની. તો અત્યારે જે આપણે ચેપ્ટર ઉપર ડિસ્કશન કરી છે તો એ શેના ઉપર ડિસ્કશન કરવાના છીએ કે મેનેજરિયલ ઓથોરિટી ઓફ ધ કંપની. કંપનીના મેનેજરિયલ ઓથોરિટી શું છે એના ઉપર આપણે આ ચેપ્ટરમાં ડિસ્કશન કરવાના છીએ. પર્ટિક્યુલરલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, મેનેજિંગ ડાયરેક્ટર્સ એન્ડ ધ કંપની સેક્રેટરી. તો હવે તો આમાં પર્ટિક્યુલરલી કયા છે? તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, મેનેજિંગ ડાયરેક્ટર્સ છે, અને કંપનીના સેક્રેટરી છે. તો આના ઉપર આપણે ડિસ્કશન કરશું. The chapter is divided into 4 parts as under. તો એ ચેપ્ટરને આપણે કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા છે? 4 પાર્ટમાં, 4 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા છે. મીન્સ યુનિટ 1 જે છે એને આપણે 4 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે. તો પહેલો પાર્ટ છે કંપની સેક્રેટરી, સેકન્ડ છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, થર્ડ છે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઓફ કંપની, ફોર્થ છે DIN મીન્સ ડાયરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર. તો સૌથી પહેલા આપણે ફર્સ્ટ પાર્ટથી સ્ટાર્ટ કરીએ, કંપની સેક્રેટરી. તો પાર્ટ 1 કંપની સેક્રેટરી. હવે એનું ઇન્ટ્રોડક્શન મીન્સ કંપની સેક્રેટરીનું મિનિંગ શું છે, કેવી રીતે હોય છે, કયા એક્ટમાં આવે છે, એ બધું આપણે પહેલા ડિસ્કશન કરીએ. તો ધ કંપનીઝ એક્ટ 2013 has for the first time made a provision regarding appointment of key managerial personnel for certain classes of companies. તો જે કંપનીઝ એક્ટ 2013 છે એમાં સૌથી પહેલી વખત એવો પ્રોવિઝન બનાવવામાં આવ્યો છે કે અમુક કંપનીઝ માટે થઈને આપણે મેનેજરિયલ એમ્પ્લોય બનાવી, એપોઇન્ટ કરી. એ સૌથી પહેલા કંપનીઝ એક્ટ 2013ના પ્રોવિઝનમાં એડ કરવામાં આવ્યું છે. એ કંપની સેક્રેટરી ઇઝ વન ઓફ કી મેનેજિયલ પર્સન. એ કંપની સેક્રેટરી શું છે? એક મેનેજરિયલ એમ્પ્લોય છે. નોટ ધેટ સેક્શન 203 ઓફ કંપનીઝ એક્ટ and Rule 8 of Companies Rule 2014 make provision relating a company secretary. હવે આપણે નોટ ડાઉન શું કરવાનું છે, શું ધ્યાન રાખવાનું છે કે જે કંપનીઝ એક્ટ 2013 છે એના સેક્શન 203માં અને કંપનીઝ રૂલ 2014ના રૂલ 8માં એના માટે પ્રોવિઝન્સ છે. હવે શેનાથી રિલેટેડ પ્રોવિઝન્સ છે? કંપની સેક્રેટરીના પ્રોવિઝન્સ આમાં આપેલા છે. બરાબર. The company secretary is an important officer of the company. કંપની સેક્રેટરી શું છે? કંપનીનો ઇમ્પોર્ટન્ટ ઓફિસર છે. He is included within ambit of key manager person under the act. હવે એમાં શું ઇન્ક્લુડ થાય છે કે એની he is included within the ambit means એક રૂલની, એક લિમિટની અંદર ઇન્ક્લુડ થાય છે ઓફ કી મેનેજર પર્સનલ્સ અંડર ધ એક્ટ. એક્ટ પ્રમાણે એની લિમિટમાં આવે છે. Every company need a capable company secretary to comply with complex and ever-changing requirement of the Companies Act and other law applicable to the company. અને લગભગ બધી કંપનીઝને એક કંપની સેક્રેટરી જોઈશે કંપની માટે થઈને. શેની માટે કે એમાં જે પણ રિક્વાયરમેન્ટ હોય ચેન્જિંગની કંપનીઝ એક્ટ પ્રમાણે તો એ ચેન્જ કરી શકે અને કંપની માટે થઈને કંઈ લો એપ્લિકેબલ હોય તો એમાં રૂલને ફોલો કરાવી શકે. હી ઇઝ અ લીગલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ કંપની. એ જે કંપની સેક્રેટરી છે એ કંપનીનો લીગલ રિપ્રેઝેન્ટેટિવ હોય છે. મીન્સ એ બધી જગ્યા એને જ બધા રૂલ્સ ફોલો કરાવવાના હોય છે. લીગલી બધા રૂલ્સ ફોલો કરાવી શકે. હી ઇઝ અ લિંક બિટવીન ધ ડાયરેક્ટર્સ એન્ડ ધ શેર હોલ્ડર. જે કંપનીનો સેક્રેટરી હોય છે એ ડાયરેક્ટર અને શેર હોલ્ડર્સની વચ્ચે એક લિંકનું કામ કરે છે. એ બેની વચ્ચે રહીને બધી વસ્તુ સમજાવી શકે છે એકબીજાને. એક લિંક ટાઈપ વર્ક કરે છે.
He is a medium through which company can communicate with outside world. કંપની સેક્રેટરી એક મીડિયમ તરીકે વર્ક કરે છે કે કંપનીને વિચ કંપની કેન કમ્યુનિકેટ વિથ આઉટસાઇડ ધ વર્લ્ડ. હવે કંપનીના બહાર બધા માણસો સાથે વાત કરવાની હોય, કંપની સાથે બીજા કંપની સાથે વાત કરવાની હોય તો કંપની સેક્રેટરી એક મીડિયમ તરીકે પણ વર્ક કરે છે. The directors are brain of the company while the secretary is company's ear, eyes and hand. હવે જે ડાયરેક્ટર છે એ કંપનીનો બ્રેન હોય છે, મગજ હોય છે, પણ જે સેક્રેટરી છે કંપનીનો એ શું હોય છે? આઈઝ હોય છે, ઇયર્સ હોય છે એન્ડ હેન્ડ હોય છે. આ બધા કંપનીનું બધી જ વસ્તુ એના ઉપર ડિપેન્ડ કરે છે. એના ઉપરથી આટલી ખબર પડે છે. The Companies Act 2013 makes several provisions relating to appointment, qualification, duties, remunerations, and other aspects of the company's secretary. હવે કંપનીઝ એક્ટ 2013 આમાં પ્રોવિઝન્સ બનાવ્યા છે. શેની માટે થઈને? કંપનીના સેક્રેટરીના એપોઇન્ટમેન્ટ માટે, ક્વોલિફિકેશન કેટલી હોવી જોઈએ, એના ડ્યુટી શું છે, હવે એની સેલરી શું હોવી જોઈએ, અને એના બીજા જે પણ પોઈન્ટ્સ છે એના માટે થઈને આખું એક પ્રોવિઝન છે. ધ કંપની સેક્રેટરી ઇફ એમ્પાવર્ડ બાય ધ બોર્ડ. એક કંપની સેક્રેટરી આવે, બોર્ડ એને પાવર આપી હોય ત્યારે can carry out any work on behalf of any top position holders including managing directors. તો એને તમે એલાઉ કર્યું હોય, એને તમે પરમિશન આપી હોય કોને? કંપની સેક્રેટરીને. તો એ ટોપ મેનેજમેન્ટ જે હોય, મેનેજિંગ ડાયરેક્ટર્સ હોય, તો એની બિહાફ ઉપરથી કંપનીનું ગમે વર્ક કરી શકે છે, ગમે ડિસિઝન લઈ શકે છે. હવે ડેફિનિશન ઓફ કંપની સેક્રેટરી. તો સેક્શન 224 ઓફ કંપનીઝ એક્ટ 2013 ડિલાઇન કંપની સેક્રેટરી એઝ. હવે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 224 માં કંપની સેક્રેટરી માટેની આ ડેફિનિશન આપેલી છે. શું ડેફિનિશન છે? Company secretary or company means a company secretary are defined in clause C of subsection 1 of section 2 of the Company Secretaries Act 1980 who is appointed by a company to perform the functions of a company secretary under this act. હવે આ બધા જે સેક્શન છે, સબસેક્શન્સ છે, ક્લોઝ છે, એ બધાની અંદર શું કંપની સેક્રેટરીની ડેફિનેશન છે કે હુ ઇઝ એપોઇન્ટેડ બાય ધ કંપની એને એપોઇન્ટ કરે છે. શેની માટે એપોઇન્ટ કરે છે? ટુ પરફોર્મ ધ ફંક્શન્સ ઓફ એ કંપની સેક્રેટરી અંડર ધીસ એક્ટ. જે એક્ટ પ્રમાણે જે પણ રૂલ્સ રેગ્યુલેશન્સ હોય એ પ્રમાણે કંપની સેક્રેટરી ફંક્શન્સ કરે, એનું પોતાનું કંપની માટે વર્ક કરે. The Company Secretaries Act 1980 defines a company secretary. હવે કંપની સેક્રેટરી એક્ટ 1980 પ્રમાણે કંપની સેક્રેટરીની ડેફિનેશન શું હોય છે? એ પર્સન હુ ઇઝ એ મેમ્બર. એક પર્સન હુ ઇઝ એ મેમ્બર ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. આ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું એક મેમ્બર હોવું જોઈએ. આ એની એક ડેફિનેશન છે અને આનો શેમાં આપેલું છે? કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 21C ના અંડર આ બધી ડિટેલ્સ આપેલી છે. તો આપણી પાસે બે ડેફિનેશન છે કંપની સેક્રેટરીની. હવે આ બે ડેફિનેશનમાં તમને જે પણ ઇઝીલી યાદ રહી તમારે યાદ રાખવાની છે. 3 facts about company secretary include. હવે કંપની સેક્રેટરી માટેના 3 ફેક્ટ છે. હવે કયા કયા છે? તો only an individual may be appointed as a company secretary, not any firm or body of corporate. તો તમે જે પણ કંપનીના સેક્રેટરી એપોઇન્ટ કરો તો તમે એક જ એપોઇન્ટ કરી શકો છો. સેકન્ડ, ધ કંપની સેક્રેટરી શેલ બી અ મેમ્બર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. જે કંપની સેક્રેટરી છે તો એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પણ મેમ્બર હોઈ શકે છે. શેલ બી મીન્સ હોવું જ જોઈએ, કમ્પલસરી છે. The company secretary has to perform such functions as is prescribed under the Companies Act. હવે કંપનીનો જે સેક્રેટરી છે તો એને કેવી રીતે ફંક્શન્સ કરવાનું છે અને પોતાનું પરફોર્મન્સ કેવી રીતે કરવાનું છે તો એ કંપનીઝ
એક્ટ 2013 ના અંદર એમાં પ્રિસ્ક્રાઇબ્ડ કરેલું છે, એ જ પ્રમાણે એને કંપનીમાં વર્ક કરવાનું રહેશે. બરાબર. પ્રોવિઝન્સ અંડર ધ કંપનીઝ એક્ટ 2013. A company secretary is one of the whole time managerial personnel. એ કંપની સેક્રેટરી જે છે એ શું છે? એ હોલ ટાઈમ મેનેજરલ એમ્પ્લોય છે. 24 hours એ એમ્પ્લોય છે કંપનીનો. સેક્શન 203 1 2 3 4 5 and rule 8 of the companies rule 2014 is specify provisions relating a company secretary. હવે સેક્શન 203 1 2 3 4 5 અને રૂલ 8 જે છે કંપનીઝ રૂલ 2014 માં આ બધા જે સેક્શન્સ છે અને રૂલ્સ છે એની અંદર કંપની સેક્રેટરી માટેના પ્રોવિઝન્સ સ્પેસિફાઈ કરેલા છે, લખેલા છે. એ પ્રમાણે એને વર્ક કરવાનું. એપોઇન્ટમેન્ટ ઓફ એ કંપની સેક્રેટરી. હવે આ તમને શેમાં આપેલું છે? કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 2031 એન્ડ રૂલ 8 માં એની ડિટેલ આપેલી છે. બરાબર. તો ધ કંપનીઝ એક્ટ સ્પેસિફાય ધ ટાઈપ ઓફ કંપની ધેટ રિક્વાયર એપોઇન્ટિંગ એ હોલ ટાઈમ કંપની સેક્રેટરી. હવે કંપનીઝ એક્ટ સ્પેસિફાઈઝ ધ ટાઈપ ઓફ કંપની. કંપનીઝ એક્ટ છે એને ટાઈપ ઓફ કંપનીમાં સ્પેસિફાઈ કરેલું છે કે કઈ કંપનીને હોલ ટાઈમ મતલબ ફૂલ ટાઈમ 24 hours કંપની સેક્રેટરીની જરૂર છે. એ બધું એમાં ડિટેલમાં આપેલું છે. બધા કંપનીને એની જરૂર નથી. Section 2031 of the Companies Act 2013 and Rule 8 of the Companies Rule 2014 provide that every listed company and every other public company having paid up share capital of 10 crore rupees or more shall have whole time key manager personnel which include a company secretary. હવે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 2031 માં અને કંપનીઝ રૂલ્સ 2014 ના રૂલ 8 માં આ બતાવેલું છે કે જે પણ લિસ્ટેડ કંપની હોય અને અધર જે પણ પબ્લિક કંપની જેનું શેર કેપિટલ 10 કરોડ કરતા વધારે છે. બરાબર. તો એના એ બે ટાઈપના કંપનીને ફૂલ ટાઈમ હોલ ટાઈમ એક કંપની સેક્રેટરીની જરૂર છે, મેનેજરિયલ એમ્પ્લોયની જરૂર છે. બરાબર. In June 2014, the MCA with respect to unlisted company, the prescribed limit of 10 crore rupees has been reduced to 5 crore for appointing a whole-time company secretary. હવે જૂન 2014 માં જે અનલિસ્ટેડ કંપની છે એની લિમિટ શું કરી છે? 10 કરોડથી ઓછી કરીને ઘટાડીને 5 કરોડ કરી નાખી છે. બરાબર. અને એમાં તમારે હોલ ટાઈમ કંપની સેક્રેટરી એપોઇન્ટ કરવાનું રહેશે. ફર્ધર રૂલ 8 provide that the private company with a paid up capital of rupees 5 crore or more required to have a whole time company secretary. ફરીથી રૂલ 8 પ્રમાણે શું થઈ ગયું કે જે પણ પ્રાઇવેટ કંપની છે જેનો પેડ અપ કેપિટલ 5 કરોડ છે યા એની કરતા વધારે છે તો એને પણ એક ફૂલ ટાઈમ કંપની સેક્રેટરી રાખવાનું કમ્પલસરી છે. Thus, we can conclude that following classes of companies must appoint a company secretary. તો હવે આ બધી વસ્તુથી આપણને ખબર પડી કે આ જે 3 પોઈન્ટ છે તો આ બધાને કમ્પલસરી એક કંપની સેક્રેટરી એપોઇન્ટ કરવાનું હોય છે. તો કયા કયા? તો એ લિસ્ટેડ કંપની હેવિંગ પેડ અપ કેપિટલ ઓફ રૂપીસ 10 કરોડ ઓર મોર. એક જે લિસ્ટેડ કંપની છે જેનું ટર્નઓવર યા પેડ અપ કેપિટલ 10 કરોડ છે યા એની કરતા વધારે છે તો એને કંપની સેક્રેટરી કમ્પલસરી લેવાનું રહેશે. સેકન્ડ, એન અનલિસ્ટેડ કંપની, એક અનલિસ્ટેડ કંપની છે વિચ વિથ પેડ ઓફ શેર કેપિટલ ઓફ રૂપીસ 5 કરોડ ઓર મોર. હવે જેના ટર્નઓવર કેટલું છે યા શેર કેપિટલ કેટલું છે 5 કરોડ છે યા એની કરતા વધારે છે, અનલિસ્ટેડ કંપની છે તો એને પણ એક કમ્પલસરી 24 hours એ કંપની સેક્રેટરી રાખવાનું હોય છે. થર્ડ, એ પ્રાઇવેટ કંપની વિથ પેડ અપ શેર કેપિટલ્સ ઓફ રૂપીસ 5 કરોડ ઓર મોર. એક પ્રાઇવેટ કંપની જેના પેડ અપ શેર કેપિટલ્સ 5 કરોડ છે યા એની કરતા વધારે છે એને પણ
એ કંપની સેક્રેટરી કમ્પલસરી એપોઇન્ટ કરવાનું રહેશે. આ ત્રણ જે લિસ્ટેડ કંપની છે, અનલિસ્ટેડ કંપની છે, પ્રાઇવેટ કંપની છે, આટલા એમનો ટર્નઓવર હોય, પેડ ઓફ કેપિટલ શેર્સ હોય, તો એમને એક 24 hours શેર કંપની સેક્રેટરી કમ્પલસરી રાખવાનું રહેશે. બરાબર. હવે આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પ્રોસીજર ઓફ એપોઇન્ટિંગ ઓફ કંપની સેક્રેટરી, પછી એની ક્વોલિફિકેશન, એની ક્વોલિટી શું હોવી જોઈએ અને એની ડ્યુટીઝ શું હોવી જોઈએ કંપની સેક્રેટરીની, એ ટોપિક્સ ઉપર આપણે ડિસ્કશન કરશું. થેન્ક યુ.